એકદમ રસોઈયા જેવી સેવ ખમણી જો ઘરે બનાવવા માંગતા હો તો આ વિડીયો આખો જોજો। દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ નાના ફંક્શન, બર્થડે પાર્ટી હોય કે એન્ગેજમેન્ટ એટલે સેવ ખમણી તો હોય જ। તો બસ એકદમ એવી જ સેવ ખમણી આજે આપણે ઘરે બનાવીશું અને મારી ગેરંટી છે કે તમે જો પહેલીવાર સેવ ખમણી બનાવતા હશો ને તો પણ તમારી સેવ ખમણી પરફેક્ટ જ બનશે। તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઈબ કરી દો અને પાસે આવેલા બેલનું નિશાન દબાવીને ઓલ પર ક્લિક કરી દો। તો ચાલો સેવ ખમણી બનાવવાનું શરૂ કરીએ। તો સેવ ખમણી બનાવવા માટે અહીં મેં લીધી છે 1 કપ ચણાની દાળ અને પહેલાં તો આપણે એને 2-3 પાણીથી ધોઈ લઈશું અને એ બરાબર ધોવાઈ જાય ત્યાર પછી એને 5 થી 6 કલાક માટે પલળવા માટે મૂકી દઈશું। જો તમે સેવ ખમણી સવારે બનાવવાના હો તો આખી રાત માટે પલાળી દો તો પણ ચાલે અને તમને થોડી ઉતાવળ હોય તો પછી એને હુંફાળા કરતાં થોડા ગરમ પાણીમાં 4 કલાક માટે પલાળી દેવાની। અને કોઈપણ કામ માટે જ્યારે પણ તમે ચણાની દાળ પલાળો ત્યારે પાણી નોર્મલ કરતાં થોડું વધારે લેવાનું, કારણ કે ચણાની દાળ ફૂલીને ડબલ થઈ જતી હોય છે, તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો 4 કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે ચણાની દાળ એકદમ સરસ પલળીને તૈયાર થઈ ગઈ છે। આ રીતે નખથી દબાવીને તૂટે તો સમજવાનું કે પરફેક્ટ રીતે પલળી ગઈ છે। તો હવે એને ફરીથી 2 વખત પાણીથી ધોઈ નાખવાની અને બરાબર ધોવાઈ જાય પછી આપણે એમાં ઉમેરીશું 5 ચમચી જેટલી હળદર। હળદર બહુ વધારે નહીં ઉમેરવાની। 4 મોટી ચમચી ભરીને ઉમેરીશું ખાંડ। જો ખમણી તમને વધારે પડતી ગળી ગમતી હોય તો 1 ચમચી ખાંડ વધારે નાખવાની। મીઠું તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું। મેં અહીં 1.5 ચમચી મીઠું ઉમેર્યું છે। 1 આખા લીંબુનો રસ ઉમેરીશું। બજારમાં જે સેવ ખમણી મળતી હોય છે એમાં રસોઈયાઓ સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલનો ઉપયોગ કરતા હોય છે, પણ એ સ્વાસ્થ્ય માટે બહુ સારો નથી હોતો, તો હું એની જગ્યાએ લીંબુનો રસ નાખી રહી છું। અને જો લીંબુના ફૂલ ઉમેરવા હોય તો 2 ચપટી જેટલા ઉમેરી દેવાના। હવે અહીં મેં 3 મધ્યમ તીખા મરચાં લીધા છે, 3-4 કળી લસણની લીધી છે અને અડધા ઇંચના 4 ટુકડા આદુના લીધા છે, એ પણ આપણે એમાં ઉમેરી દઈશું। આદુના થોડા નાના ટુકડા કરી દઈશું એટલે પીસવામાં સરળતા રહે। હવે જે કપ ભરીને ચણાની દાળ લીધી હતી એ જ કપ ભરીને 1 કપ આપણે પાણી લઈ લઈશું અને ચણાની દાળ પીસવા માટે એમાંથી થોડા પાણીનો આપણે ઉપયોગ કરીશું। પાણી વધારે નહીં ઉમેરવાનું, માત્ર 2 કે 3 ચમચી જેટલું જ ઉમેરવાનું અને કપમાં જે બાકી બચ્યું છે પાણી એનો આપણે આગળ ઉપયોગ કરીશું। તો મારો મિક્સરનો બોલ થોડો નાનો છે તો 2 વખતમાં એ પીસાઈ જશે અને ચણાની દાળની એકદમ પેસ્ટ નથી બનાવી દેવાની, થોડું કરકરું રાખવાનું આ રીતનું। હવે બધી ચણાની દાળ પીસાઈ જાય એટલે એને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું અને એને આ રીતે સતત હલાવતા જઈ ફીણવાની રહેશે। તો લગભગ 1 થી 2 મિનિટ સુધી આપણે દાળની પેસ્ટને ફીણીશું। ફીણવા માટે તમે હેન્ડ વિસ્કર અથવા ચમચીનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો હાથથી પણ કરી શકો છો અને ફીણવાથી બેટર એકદમ હલકું થઈ જશે અને એનો રંગ પણ બદલાઈ જશે। તો 1-2 મિનિટ સુધી ફીણ્યા પછી આપણે એને ઢાંકીને અડધા કલાક માટે રેસ્ટ આપીશું। હવે આપણે બેટરને ઢોકળાની જેમ બાફવાના છે, તો તમે એને ઢોકળિયામાં પણ બાફી શકો છો અને આ રીતે કોઈ બીજા વાસણમાં પણ બાફી શકો છો। તો અહીં એક પેનમાં મેં રીંગ મૂકીને પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે। હવે હું એને એક કેક ટીનમાં બાફી રહી છું। તો કેક ટીનને આ રીતે તેલ લગાવીને બરાબર બધી બાજુથી ગ્રીસ કરી લઈશું અને કેક ટીનના બદલે તમે કોઈ થાળીનો ઉપયોગ પણ કરી શકો છો અને ગ્રીસ થયા પછી એને પણ આપણે ગરમ થવા માટે મૂકી દઈશું। હવે અડધો કલાક થઈ ગયો છે અને બેટર આપણું એકદમ સરસ સેટ થઈ ગયું છે। તો હવે આપણે એમાં 1 પેકેટ ઈનોનું ઉમેરીશું અને ચમચીથી માપીએ તો 1 ટીસ્પૂન ઈનો ઉમેરવાનો અને એને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી ઉમેરીશું અને સરસ રીતે ફીણી લઈશું। ઈનોના બદલે તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો, પણ બેકિંગ સોડા જો તમે લેવાનો હો તો 5 ચમચી જ લેવાનો। તો બેટર હજી થોડું થીક લાગે છે તો એમાં આપણે હજી પાણી ઉમેરીશું। તો પહેલાં જે 1 કપ આપણે પાણી લીધું હતું એમાંથી જે પાણી બચ્યું છે એમાંથી જ આપણે થોડું પાણી અંદર ઉમેરીશું અને બહુ પાતળું પણ નહીં અને વધારે ઘટ્ટ પણ નહીં,
એવી આ પ્રકારની કન્સિસ્ટન્સી આપણે બેટરની રાખવાની રહેશે. તો ગરમ ટ્રેમાં આપણે બધું બેટર ઉમેરી દઈશું અને 10થી 15 મિનિટ સુધી ફૂલ ફ્લેમ પર ઢોકળાની જેમ વરાળથી એને બાફી લઈશું. 10-12 મિનિટ પછી છરી નાખીને એને આ રીતે ચેક કરી લઈશું. છરી સાફ આવે છે એનો મતલબ એમ છે કે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે આ ઢોકળાને એકદમ ઠંડા થવા દઈશું અને પછી એને ટ્રેમાંથી અનમોલ્ડ કરીશું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ ખમણ બનીને તૈયાર થયું છે. હવે આપણે એના 4 ભાગ કરી લઈશું. એક ભાગ હું તમને ઉઠાવીને બતાવું. જુઓ કેટલું સરસ પોચા અને જાળીદાર ખમણ તૈયાર થયા છે. તો હવે તમે એને હાથથી ભૂકો કરી નાખો તો પણ ચાલે, પણ આપણે એને નાની ખમણીમાં ખમણી લઈશું. તો આ રીતે બધા ખમણને ખમણી લેવાના અને પછી આપણે એનો વઘાર કરીશું. સેવ ખમણી બનાવવાની આ એકદમ સરળ રીત છે. એમાં ખૂબ જ ઓછી મહેનત, ખૂબ જ ઓછો સમય અને ખૂબ જ ઓછું તેલ વપરાય છે અને સ્વાદ તો એટલો સરસ લાગે છે કે તમે બીજી બધી સેવ ખમણી ભૂલી જશો. અને આ રીતે બનાવેલી સેવ ખમણી જરાય ગળે ડૂચો વળતી નથી. એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી બને છે. તો આ રીતે સરસ ભૂકો થઈ ગયા પછી હવે આપણે એનો વઘાર કરીશું. તો એક પેનમાં 2 મોટી ચમચી ભરીને તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં 1 મોટી ચમચી ભરીને રાઈ ઉમેરીશું અને બધી રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યાર પછી આપણે એમાં ઉમેરીશું 2 મીડિયમ તીખા મરચાંને મેં ઊભા સુધારી લીધા છે અને એ ઉમેરી દઈશું. થોડા ઉમેરીશું મીઠા લીમડાના પાન, અડધી ચમચી હિંગ ઉમેરીશું. બધું બરાબર મિક્સ કરીને હવે આપણે એમાં ઉમેરીશું જે 1 કપ પાણી આપણે શરૂઆતમાં લીધું હતું અને એમાંથી જે પાણી બચ્યું છે એ બધું પાણી અંદર એડ કરી દઈશું. તો અડધો કપ જેટલું પાણી બચ્યું હતું તો એ પાણી અંદર વઘારમાં મિક્સ કરી દઈશું. તો બસ પાણી સરસ ઉકળવા માંડે એટલે પાણીના ભાગની 1 ચમચી ખાંડ અંદર ઉમેરી દેવાની અને અડધી ચમચી મીઠું ઉમેરી દેવાનું અને ત્યાર પછી બધો ખમણીનો ભૂકો અંદર ઉમેરી દેવાનો અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું. એકદમ છૂટી અને એકદમ સોફ્ટ સેવ ખમણી આ રીતે બને છે અને છતાં પણ તમને જો થોડી લચકા પડતી સેવ ખમણી ગમતી હોય તો અડધો કપ પાણીને ગરમ કરીને અંદર ઉમેરી દેવાનું. વળી પાછો ઉપરથી અડધા લીંબુનો રસ ઉમેરીશું અને ઝીણી સુધારેલી કોથમીરથી ગાર્નિશ કરીશું. વઘારમાં ખમણી ઉમેર્યા પછી 3થી 4 મિનિટ સુધી ધીમી આંચ પર એને થવા દેવાનું અને ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનો. દેખાય છે ને એકદમ મોંમાં પાણી આવે એવી. ઉપરથી ઉમેરીશું બેસનની ઝીણી સેવ અને દાડમના દાણા. ગરમ ગરમ ખમણી ઉપર સેવ જ્યારે તમે એને પીરસવાના હો એ પહેલાં જ ઉમેરવાની. જો અગાઉથી ઉમેરીશું તો એ પોચી થઈ જશે. રેસિપી જો ગમી હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.